વેલકમ ટુ વેરી પાથ ઇન્સ્ટિટ્યૂટ। હું જીતેન્દ્ર કર્ણાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10ની અંદર સોશિયલ સાયન્સની અંદર ભારતનો વારસો પ્રથમ પ્રકરણથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો વાત કરીશું ભારતના વારસાની। ભારતના વારસાની વાત કરીએ છીએ તો કે ભારતનો જે દેશ છે એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને આ દેશની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ઉત્તરે હિમાલયથી માંડીને નીચે સમુદ્ર આવેલો છે। ત્રણ બાજુ સમુદ્ર છે, એક બાજુ હિમાલય પર્વત જે એની રક્ષા કરી રહ્યો છે। એવું કહેવાય છે કે એને કુદરત તરફથી ચોક્કસ રીતે રક્ષણ મળેલું છે। સમૃદ્ધિની વાત કરીએ તો અહીંયા પાણી પણ ભરપૂર છે, નદીઓ પણ ભરપૂર છે, એટલે સમૃદ્ધિનો અપાર ખજાનો છે અને આ જ કારણના લીધે વિદેશી પ્રજા એ અહીંયા આકર્ષાઈ છે, આવી છે, વેપાર કર્યા છે, એમની સંસ્કૃતિ આપી છે, લીધી છે, એટલે કે આદાન પ્રદાન પણ થયું છે અને આ કારણે પેઢી દર પેઢી આગળ જતાં ધીમે ધીમે સંસ્કૃતિનું હસ્તાંતરણ થવા લાગ્યું છે। એટલે કે ભારત દેશની અંદર સંસ્કૃતિ અલગથી વિકસિત પામવા લાગી છે। વાત કરીએ ભારતના સ્થાન અને વિસ્તારની દ્રષ્ટિએ, હવે આપણે જણાવી દઉં કે ભારત દેશનો અહીંયા મેપ છે તો સ્થાન અને વિસ્તાર વિશ્વની અંદર જોવામાં આવે તો વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન એ કયું છે? બીજું છે। કયું છે સ્થાન? બીજું સ્થાન છે। પરંતુ વિસ્તારની દ્રષ્ટિએ વિસ્તાર કેટલો છે જો એમ પૂછવામાં આવે છે તો ભારતનું સ્થાન વિસ્તારની દ્રષ્ટિએ 7મું છે। હવે મનમાં પ્રશ્ન થાય કે કેમ આવું બધું ક્લિયર કરવામાં આવી રહ્યું છે? તો ઘણીવાર MCQ સ્વરૂપે પૂછવામાં આવતું હોય છે કે ભારતનું વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ખાલી જગ્યા સ્થાન છે। હવે અહીંયા 7મું ને બીજું કન્ફ્યુઝન ન થવી જોઈએ। વિસ્તાર 7મા નંબરનું સ્થાન, વસ્તીની દ્રષ્ટિએ બીજા નંબરનું સ્થાન। તમે જાણો છો ભારતની અંદર વસ્તીનો વિસ્ફોટ છે, વિસ્તાર એટલો બધો નથી પણ વસ્તી તો છે જ, એના કારણે બીજા સ્થાન ઉપર છીએ અને કદાચ ભવિષ્યમાં પ્રથમ સ્થાન પણ આવી શકે છે। તો વિસ્તારની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો 7મું સ્થાન અને વસ્તીની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો બીજું સ્થાન। હવે આપણે અહીંયા વાત ચાલતી હતી વારસા વિશે, તો વૈવિધ્યસભર વારસો છે આપણો। તો એક વાત જણાવી દઉં કે ભારત ભૂમિ છે ને આપણી, એ વિશ્વની અંદર સમૃદ્ધ અને વૈવિધ્યસભર બની છે। એણે કેટલાક એવા મૂલ્યો અપનાવ્યા છે કે જે મૂલ્યો વિશ્વની અંદર ક્યાંય નથી જોવા મળતા। અહિંસા એટલે કે શાંતિપ્રિય છે અને શાંતિપ્રિયની સાથે વેપારી તો છે જ। અહીંયા વાત કરું છું વેપારી, ભારતીય સંસ્કૃતિ સતચિત આનંદનો અનુભવ પ્રાપ્ત થાય એવી છે। એટલે કે કહી શકાય કે અહીંયા આવીને જે વ્યક્તિઓ વસ્યા, ભિન્ન ભિન્ન પ્રજાતિઓ વસી છે, એમણે સંસ્કૃતિની અંદરથી આદાન પ્રદાન દ્વારા સતચિત આનંદનો પ્રાપ્તિ થઈ છે। એટલે એવું કહી શકાય કે એ લોકો શાંતિથી સુખીથી રહ્યા, સમૃદ્ધ બન્યા અને ભારતીય સંસ્કૃતિને પણ સમૃદ્ધ બનાવી। અને આ કેમ બન્યું? તો એના માટે આપણે જ જવાબદાર છે, આપણી પ્રજાતિ જવાબદાર છે। કેમ કે એમણે કયા નિયમો અપનાવ્યા હતા, કયા મૂલ્યો અપનાવ્યા હતા? અહિંસા અને શાંતિના મૂલ્યો। અને વિશ્વને એક ભેટ આપી, વિશ્વને આખરે સ્વીકારવું પડ્યું કે સાચી વાત છે, અહિંસા અને શાંતિના મૂલ્યો દ્વારા કરે। હવે આપણે સમજીએ કેવી રીતે કે સિંધુ ખીણની સંસ્કૃતિથી લોકો આજ દિન સુધી પોતપોતાની બુદ્ધિ, આવડત, કલા, કૌશલ્ય દ્વારા ભારતની અંદર નવું નવું વિકાસ કર્યો છે, નવું નવું આપ્યું છે। અને આ જે આપ્યું છે એની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિથી આજ દિન સુધી ઘણા બધા લોકો આવ્યા અને આપીને ગયા અને લઈને પણ ગયા। ભારતના ભવ્ય વારસાનું નિર્માણ જ્યારે થયું એમાં માત્ર ને માત્ર એ લોકો સિવાય પણ કેટલાક છે, જેમ કે ઋષિ મુનિઓની વાત કરીએ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, આ દરેક લોકોએ ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક અમૂલ્ય પ્રદાન આપ્યું છે। સાથે સાથે વૈજ્ઞાનિકો છે, સમાજ સુધારકો છે, સાહિત્યકારો અને શિક્ષણ શાસ્ત્રીઓ, આ દરેકનો ફાળો મોટા પાયે કે અગત્યનો કહી શકાય। તેમણે કઈ રીતે મહત્વ આપ્યું છે? કેવી રીતે? તો કે ધર્મની બાબતમાં, શાસનની બાબતમાં, રાજકારણની બાબતમાં, કલા, કૌશલ્ય, ભાષા, સાહિત્ય, રીત અને રિવાજ, આ દરેકની અંદર એમનું નિર્માણ થયેલું છે અને આ નિર્માણના અંતે ભારતીય વારસો એ વૈવિધ્યપૂર્ણ એટલે કે વૈવિધ્યસભર બન્યો છે। હવે વાત કરીએ સંસ્કૃતિનો અર્થ। મિત્રો અહીંયા બહુ ધ્યાન રાખવાની બાબત છે કે પ્રથમ ઇન્વર્ટેડ કોમામાં લખ્યું છે કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત। તમને આ વાક્ય મોઢે થઈ જવું જોઈએ। સંસ્કૃતિ એટલે
જીવન જીવવાની રીત. કેમ? તો પ્રશ્નમાં MCQ અથવા ટૂંકા સ્વરૂપે પૂછાઈ જાય છે કે સંસ્કૃતિ એટલે ખાલી જગ્યા, અથવા તો સંસ્કૃતિ એટલે શું? તો કે જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ. કોઈ પણ દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો આધીન જે જીવન છે મનુષ્યનું, એમાં ક્યાંક ને ક્યાંક કેટલાક ફેરફારો આવતા હોય છે. અને આ જે ફેરફારો આવતા હોય છે એ પરિવર્તન, એ સુધારા, એ નીતિઓ, આ બધી જ વસ્તુ છે એ ભેગી થઈ એટલે સમાજની સંસ્કૃતિનો જડ બનતું હોય છે. પરિવર્તન મનુષ્યની જરૂરી છે, પણ અહીંયા આપણે સંસ્કૃતિને થોડું વધુ સમજીએ કે જ્યારે માનવ મનનું ખેડાણ કરવામાં આવે, માનવ મનનું ખેડાણ કરવામાં આવે અને એની અંદરથી સમાજની કેટલીક ટેવો, કેટલાક મૂલ્યો, આદરો, રિવાજો, રહેણી કહેણી, ધાર્મિક પરંપરાઓ, આ બધી જ વસ્તુઓનો સરવાળો, આ દરેક આદર્શનો ભેગું કરીને એક બનેલો જથ્થો કે સરવાળો, એટલે એવું કહી શકાય કે આપણી સંસ્કૃતિ. હવે વાત કરીએ ભારતીય સંસ્કૃતિના વારસાની. તો અહીંયા મિત્ર ધ્યાન રાખજો, વારસાની ડેફિનેશન, વારસાની વ્યાખ્યા. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટની વાત કરી છે. સમજી શકો છો ને? આ પૂર્વજો તરફથી જે ભેટ મળી છે એ આપણો વારસો છે, પણ જીવન જીવવાની રીત છે તો સંસ્કૃતિ છે. અલગ અલગ છે ડેફિનેશન, બરાબર છે. ભારતના ઇતિહાસમાં હજારો વર્ષ પુરાણો આ વારસો રહ્યો છે અને એટલા જ માટે આપણું પુસ્તક ખોલીએ એટલે એમાં પ્રતિજ્ઞાપત્ર આવે છે ને? આ પ્રતિજ્ઞાપત્રની અંદર આ વારસા માટે કહેવામાં આવ્યું છે કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. આ વારસો શબ્દ કેવો સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો ગર્વ, આવું આપ્યું છે. અને એ જ વાત કરવા જઈ રહ્યા છે કે આજ કયો સમૃદ્ધ વૈવિધ્યપૂર્ણ વારસો કે જે આપણે આગળ વાત કરી કે અલગ અલગ પ્રજા દ્વારા બન્યો છે તે. ભારતની અંદર માનવ જીવનને આ વારસો છે એ રહસ્ય પ્રદાન રહ્યો છે. હવે આપણે વારસા વિશે થોડી વાત કરીએ તો વારસાને સામાન્ય રીતે બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલો છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. હવે અહીં આપણે પ્રાકૃતિક વારસા વિશે પણ સમજીશું અને સાંસ્કૃતિક વારસા પણ સમજીશું. ભારતનો જે પ્રાકૃતિક વારસો છે એની અંદર પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેનો નિકટતમ સંબંધ દર્શાવવામાં આવ્યો છે. પ્રશ્ન ફરી થાય, પ્રાકૃતિક વારસો એટલે શું? તો જવાબ આપવાનો છે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચે નિકટતમ સંબંધોનું પરિણામ. કોણ કોણ છે? પ્રકૃતિ, પર્યાવરણ, માનવ જીવન, આ દરેકનો નિકટતમ સંબંધ. એટલે શું કહી શકાય પ્રાકૃતિક વારસો? અને પ્રાકૃતિક વારસો છે ને એ મનુષ્યને સૌથી મોટામાં મોટી કુદરતી ભેટ છે. હવે આમાં શું આવી શકે છે? તો જંગલો, પહાડો, વૃક્ષો, પ્રાણીઓ, ખનિજો, આ દરેક વસ્તુ એ પ્રાકૃતિક વારસામાં આવે છે. પણ આપણે એને ચાર સ્વરૂપે સમજીશું. એક ભૂમિ સ્વરૂપે, બીજું નદીઓ, ત્રીજું વન્ય જીવન અને ચોથું કે જે સૌથી શ્રેષ્ઠ કહી શકાય વૈવિધ્યસભર પ્રાણીસભર જિંદગી. બરોબર છે? નદીઓ, ભૂમિ દ્રશ્યો, વનસ્પતિ જીવન એટલે કે વૃક્ષો અને પ્રાણીઓ. કેવી રીતે સમજી ચાલો? ભૂમિ દ્રશ્યોનો આપણા વારસામાં સૌથી મોટો ફાયદો છે કે વધુ પડતું મહત્વ છે. કેવી રીતે? તો કે હિમાલય પર્વત દેખાય છે ને બધાને? હિમાલય ભારતની અંદર ઉત્તર દિશાએ હિમાલય અડીખમ છે, વર્ષોથી ભારતની રક્ષા કરતો આવ્યો છે. આ હિમાલય માત્ર રક્ષા નથી કરતો, એની અંદરથી ઘણું બધું પ્રાપ્ત થયું છે. ખનિજો છે, સાથે સાથે એમાંથી પાણી વહેતું રહે છે બારો માસ, એટલે કે બારે માસ નદીઓ તો એમાંથી છે જ. સાથે કેટલાક યાત્રાધામ છે, કેદારનાથ, બદ્રીનાથ, તમે જાણો જ છો, લોકો જાય જ છે ફરવા માટે, બરાબર છે? તો કેદારનાથ છે, બદ્રીનાથ છે, નંદાદેવી છે, આવા બધા પણ અહીંયા હિમાલયની, એટલે કે ભારતની અંદર હિમાલયનું મહત્વ રહેલું છે. બીજો મુદ્દાની વાત કરીએ, નદીઓ. નદીઓ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. નદીઓ કેમ ઇમ્પોર્ટન્ટ છે? તો કે જૂની જેટલી પણ સંસ્કૃતિ છે ને એ મોટા ભાગે નદી કિનારે વિકાસ પામી છે. મનમાં પ્રશ્ન થાય, સાહેબ કેવી રીતે? તો કે સિંધુ ખીણની સંસ્કૃતિ, સિંધુ નદી છે, આ સિંધુ નદી અને રાવી નદીના કિનારે જે પણ નગરો વસ્યા
એ નગરોની સંસ્કૃતિ એટલે સિંધુ ખંડની સંસ્કૃતિ. તો પછી મનમાં પ્રશ્ન થાય કે કેમ નદી કિનારે? તો એના પણ કેટલાક ફાયદા છે. જે તે સમયે લોકો નદી કિનારે વસવાટ કરતા, કારણ કે સરળતાથી પાણી ઉપલબ્ધ થતું. આ પાણી મળવાથી એ પીવાના પાણીનો ઉપયોગ કરી શકે, એ જ પાણીને સિંચાઈમાં એટલે કે ખેતી કરવા માટે પણ ઉપયોગ થતો હતો. સાથે નદી કિનારેથી કેટલીક એવી માટી મળતી હતી કે જેનો ઉપયોગ વાસણ બનાવવામાં થતો હતો, અને આ જ માટીનો ઉપયોગ ક્યાંક ઘરની અંદર બનાવવા માટે થતો, ઘર બનાવવા અને લીંપણ માટે પણ માટી. એટલે કે નદી કિનારેથી માનવને જરૂરિયાતની લગભગ વસ્તુઓ મળી રહેતી હતી. હવા, પાણીને ખોરાક. પાણી મળી ગયું, એ પાણીની સિંચાઈથી ખોરાક પણ મળી ગયો છે, રહેવાનું રહેઠાણ પણ સારું એવું થઈ ગયું છે. એટલે એવું કહી શકાય કે નદીઓ છે એમણે ઘણો બધો શ્રેષ્ઠ ફાળો આપ્યો છે. અને આ નદીએ જો શ્રેષ્ઠ ફાળો આપ્યો હોય તો એને પણ કંઈક આપવું જોઈએ. એટલા માટે ભારતની અંદર નદીઓને લોકમાતા એવું બહુમાન આપવામાં આવ્યું છે. માતા તરીકેનું બહુમાન આપ્યું છે. કહી છે ને કે માતા છે ને, બધું આપણું સિંચાઈ કરે છે, બધું આપે છે, માં જ આપે ને. એટલે નદીઓને લોકમાતા તરીકેનું બહુમાન આપવામાં આવેલું છે. હવે આપને જણાવી દઉં કે અહીંયાથી પરીક્ષાની અંદર વિધાન સમજાવો એવું આવે છે. નદીઓને લોકમાતા તરીકે બહુમાન મળેલું છે કારણ કે, અથવા તો સમજાવો. તો મેં તમને જે અત્યારે ઉપર વાત કરી ને એ કે નદી એ મનુષ્યના જીવનની અંદર જરૂરિયાતનું પાણી પૂરું પાડે છે, પાણી સિવાય સિંચાઈ માટેની સુવિધાઓ પૂરી પાડે છે, સાથે સાથે જીવન જરૂરિયાતની કેટલીક બીજી વસ્તુઓ પણ પૂરી પાડે છે, જેવું કે માટી જે નદી કિનારે મળતી હોવાના કારણે એ માટીમાંથી વાસણ બનાવી શકે છે, અને એ જ માટીમાંથી ઘરનું લીંપણ, ઘર રહેઠાણ વગેરે બનાવે છે. આમ નદીઓ એ મનુષ્ય જીવનમાં અગત્યનું સ્થાન ધરાવતી હોવાના કારણે નદીઓને લોકમાતા તરીકે બહુમાન આપવામાં આવ્યું છે. ત્રીજો મુદ્દો, વનસ્પતિ જીવન. હવે વનસ્પતિ જીવનની વાત કરીને હું તમને જણાવી દઉં કે ભારતની પ્રજા છે ને આદિકાળથી વનસ્પતિ જીવન સાથે સંકળાયેલી છે, અલગ અલગ સ્વરૂપે. એનું એક ઉદાહરણ સમજાવું. ભારતની અંદર વટ સાવિત્રીનું એક વ્રત આવે છે, વટ સાવિત્રીનું વ્રત. આ વ્રતની અંદર સ્ત્રીઓ વડની પૂજા કરે છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે અને પ્રશ્ન આવે છે કે વટ સાવિત્રીના વ્રતની અંદર ખાલી જગ્યાની પૂજા કરવામાં આવે છે. શાની પૂજા કરવામાં આવે છે? વડની. તો આ વાત થઈ. સાથે બીજી પણ કેટલીક વનસ્પતિ છે ઔષધ સ્વરૂપે. તુલસી, અરડુસી. અરડુસી તો જાણો છો ને? તુલસી, અરડુસી, આંબળા. સ્કિન એકદમ લાઇટિંગ રાખવા માટે વિટામિન સી થી ભરપૂર આંબળા. તો આ વનસ્પતિ જીવનના વનસ્પતિઓ પણ મનુષ્ય જીવનની અંદર વણાયેલી છે અને એનો એ ઉપયોગ કરે છે. વનસ્પતિ જીવનની વાત કર્યા પછી અંતિમ મુદ્દો પ્રાણી જીવનની વાત કરીશું. હવે આપને હું જણાવી દઉં કે ભારતની અંદર આ ચારેય ભાગમાંથી પ્રાણી જીવન છે ને એના સાથે મનુષ્ય જીવન એકદમ લાગણીસભર જોડાયેલું છે. અને એટલા સુધી લાગણીસભર કે ભારતીય લોકો પ્રાણી પ્રેમી ખૂબ જ છે, એમને ખૂબ પ્રેમ છે. હવે આમાં પણ જોઈએ તો કેવી રીતે? તો કે એવું કહી શકાય, કે પશુઓ, પક્ષીઓ અને પ્રાણીઓ એ મનુષ્ય જીવનનો એક અમૂલ્ય અંગ છે અને એ જોડાયેલા પણ છે. તમને યાદ હશે, પ્રાણી પ્રેમી તો લોકો બહુ જોવા મળે છે, કૂતરા પાળતા હોય છે ને, તો પ્રાણી પ્રેમી છે. જણાવી દઉં કે ભારતીય સંસ્કૃતિની અંદર આ દરેકને એટલી હદ સુધી સ્થાન આપવામાં આવ્યું છે કે દેવી દેવતાઓના વાહન સ્વરૂપે એમને બિરાજમાન કરેલા છે. અહીંયા એક ઇમેજ આપેલી છે. ભગવાન વિષ્ણુ એમનું વાહન આપેલું છે, ગરુડ છે. તો ગરુડ પક્ષીને ભગવાન વિષ્ણુના વાહન તરીકે સ્થાન મળેલું છે. એક દેવી છે ખોડિયાર માતા, એમનું સ્થાન વાહન તરીકે મગરનું આપવામાં આવેલું છે. મા અંબા સિંહની સવારી કરી રહ્યા છે. એટલે કહી શકાય એના ઉપરથી કે આ દરેક જગ્યાએ પ્રાણીઓને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. હવે મનમાં પ્રશ્ન થાય કે પ્રાણીઓને મહત્ત્વ આપવામાં આવ્યું છે તો શું એમને સાચવવા માટે અત્યારે આપણે કંઈ કરીએ છીએ? હા, ચોક્કસથી. અત્યારે પણ આ લોકો માટે અભયારણ્ય બનાવવામાં આવ્યા છે અને
એમને સાચવવા માટે કેટલાક કાયદા બનાવવામાં આવે છે. આગળના પ્રકરણની અંદર એ આવશે એટલે આપણે વિસ્તૃતથી સમજીશું. અત્યારે માત્ર એટલું સમજવાની જરૂર છે કે મનુષ્યના જે વારસો છે આ વારસાની અંદર આ દરેકનું સ્થાન રહેલું છે. ફરીથી પ્રાકૃતિક વારસો 4 ભાગની વાત ચાલી રહી છે. ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને પ્રાણી જીવન. બરોબર છે. ચારેયનું મહત્વ સરખું રહેલું છે. સામો પ્રાકૃતિક વારસાની અંદર. પણ અહીંયા ફરીથી પ્રશ્ન થાય કે સાંસ્કૃતિક વારસો એટલે શું અને એમાં શું છે? તો વાત કરીએ સાંસ્કૃતિક વારસાની. ભારતની અંદર સાંસ્કૃતિક વારસાની જો વાત કરવામાં આવે ત્યારે એવું કહી શકાય કે ભારત દેશની અંદર મેં તમને આગળ વાત કરી હતી એ પ્રમાણે અલગ અલગ પ્રજાતિ આવી હતી અને અલગ અલગ પ્રજાતિના અલગ અલગ રીત રિવાજ, અલગ અલગ ભાષા, શૈલી, બોલીઓ વગેરે હતું. એ પ્રજા અહીં આવી, આપણી પ્રજા સાથે મળી, એકબીજાના વિચાર વિમર્શ થયા અને આના અંતે કંઈક નવી જ પ્રકૃતિ, કંઈક નવો જ વારસો બનાવ્યો અને એ વારસો એટલે ભારતનો સાંસ્કૃતિક વારસો. આ વારસાની વાત કરવામાં આવે તો આદિકાળથી જુઓ, તમને કહી દઉં, શક, ક્ષત્રપ, હુણ, અંગ્રેજો આવ્યા, પછી ખાસ મુગલો આવ્યા. આ દરેક પ્રજા આવી અને આ પ્રજાએ શું કર્યું? ભારતની પ્રજા સાથે આદાન પ્રદાન કર્યું, એકબીજાના વિચારોને વિમર્શ કર્યો. ઓકે, તો અહીંયા સમજણ પડે છે. અહીંયા આપણે વાત કરવા જઈ રહી છે એ સાંસ્કૃતિક વારસાની કે જેની અંદર આ બધાનો સમન્વય રહેલો છે. એમની બુદ્ધિ, આવડત, કલા કૌશલ્યની સાથે એમણે વિસ્તારથી આ વારસાને સમૃદ્ધ બનાવ્યો. કેવી રીતે? તો કે પ્રાગ ઐતિહાસિક સમયથી વાત કરવામાં આવે તો સાંસ્કૃતિક વારસો ઘણી બધી બાબતોની ભેટ આપેલી છે. ઉદાહરણ સમજીએ. શિલ્પ સ્થાપત્ય કહેવાય છે ને, ભારતનું 5000 વર્ષ જૂનું છે અને એ સ્થાપત્યની અંદરથી કંઈક એવું મળ્યું છે કે જે સર્વશ્રેષ્ઠ આજે પણ છે. સિંધુ ખંડની સંસ્કૃતિની વાત કરવામાં આવે તો એમાંથી કેટલાક પુરાતન અવશેષો મળ્યા છે, જેમાંથી મળેલા દેવ દેવીઓની પ્રતિમાઓ, મૂર્તિઓ અને પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુઓ, રમકડા મળ્યા છે અને ખાસ કરીને દાઢીવાળા પુરુષનું શિલ્પ મળ્યું છે. બાજુમાં ઇમેજ દેખાય છે, આવું શિલ્પ મળ્યું છે ખોદકામ દરમિયાન અંદરથી. આ દાઢીવાળા પુરુષનું શિલ્પ, એવું માનવામાં આવતું હતું કે એમણે સાલ ઓઢેલી છે, એ એમના ધર્મગુરુ હોઈ શકે છે. આ જે છે ને ફૂલવાળી એ સાલ છે, દાઢીવાળા પુરુષનું શિલ્પ, એ એમના ધર્મગુરુ હોઈ શકે છે. સાથે સાથે નર્તકીની મૂર્તિઓ, નર્તકી એટલે નાચનાર, આ નાચતી સ્ત્રીઓના અંગભંગવાળી મૂર્તિઓ પણ મળી છે. આગળ વાત કરીએ. આટલું શ્રેષ્ઠ જો મળ્યું છે એના કારણે જ આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. લાગણી જ જોઈએ, ગૌરવ થવું જ જોઈએ, કારણ કે આ તો શ્રેષ્ઠ છે. આગળ વાત કરીએ મૌર્ય યુગની. તો કે મૌર્ય યુગની અંદરથી એક જબરદસ્ત ફોટો છે. ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ. મનમાં પ્રશ્ન થાય, ક્યાં જોયો છે? જોયો છે ક્યાંય? આ મુદ્દો છે, આ છે એ લગભગ ભારતની અંદર દરેક જગ્યાએ મળી રહેશે. ન્યાયાલયની અંદર જઈએ છે ને એટલે એક હોય છે ને, એક આમ કમળ હોય છે ને ઉપર રાઉન્ડ ઉપર સિંહ ઉભેલા હોય છે. એ જ વાત કરવામાં આવી છે મૌર્ય યુગના ઊંધા કમળ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ. બુદ્ધની પ્રજ્ઞા પારમિતીનું શિલ્પ, જ્યારે સારનાથ ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા. અને એના પછી વાત કરીએ તો કે જૈન તીર્થાંકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ, અજંટા ઇલોરાની ગુફાઓ આવવાનું જ છે, આગળ વિસ્તૃતથી ભણીશું. અત્યારે સમજીએ. આ દરેક વસ્તુ એ આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાવે છે. આના સિવાય પણ વાત કરીએ, કેટલીક મંદિરો, મસ્જિદો, કબલા, ચૈત્યો, વિહારો, સ્તૂપ, રાજમહેલો, ઐતિહાસિક ઇમારો, એવું તો ઘણું બધું છે કે જે ભારતના ઇતિહાસની અંદર આપણને ગર્વ અનુભવાય. માત્ર જૂનીની વાત નથી, આઝાદીના સમય પહેલાંની વાત કરીએ તો એટલે કે આપણા દેશની અંદર ગાંધીજી બાપુ હતા ત્યારે પણ સાબરમતી આશ્રમ, વર્ધા આશ્રમ, શાંતિ નિકેતન, દાંડી, આ પણ બધું સાહિત્ય છે અને એ પણ ભારતના આ ઐતિહાસિક વારસાની અંદર, સાંસ્કૃતિક વારસાની અંદર સર્વશ્રેષ્ઠ પ્રદાન કરી રહ્યું છે. આ જે પ્રદાન છે એ અમૂલ્ય છે,
વિવિધતા સપર છે અને કહી શકાય કે સર્વશ્રેષ્ઠ છે. હવે આપણે આના પછીના લેક્ચરની અંદર ભારતના સાંસ્કૃતિક વારસાની વાત થતી હતી, એમાં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતની અંદર સાંસ્કૃતિક વારસામાં શું શું આવેલું છે એના વિશે વાત કરીશું.